હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ ડ્રાઇવિંગ લાયસન્સની જે પરીક્ષા છે તે હવે આપણે ઘરે બેઠા ઓનલાઈન કઈ રીતે આપવી તેની આપણે સંપૂર્ણ વિડીયોમાં વાત કરવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી અમે યોજનાકીય તેમજ ભરતી રિલેટેડ તેમજ આવા ગવર્મેન્ટ જે યોજનાઓ આવે છે તેના રિલેટેડ આપણે વિડીયો આ ચેનલમાં રોજ પોસ્ટ કરીએ છીએ, તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। આપણે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટેની પ્રોસેસ તમને ખ્યાલ જ હશે, તેમ છતાં હું તમને એકવાર સમજાવી દઉં કે સૌપ્રથમ આપણે જે ગવર્મેન્ટની વેબસાઇટ છે સારથી, તેના ઉપર આપણે ફોર્મ ભરવાનું હોય છે। ફોર્મ ભર્યા પછી આપણે લર્નિંગ લાયસન્સ માટેની એક્ઝામ જે છે તેનો તારીખ, ટાઈમ અને સ્લોટ બુક કરવાનો હોય છે। જે આપણે બુક કર્યો છે તે તારીખના દિવસે આપણે નજીકની આઈટીઆઈ જે આપણે સેન્ટર સિલેક્ટ કર્યું હોય ત્યાં જવાનું હોય છે। ત્યાર પછી ત્યાં આપણે લર્નિંગ લાયસન્સની જે ઓનલાઈન ટેસ્ટ છે તે આપવાની હોય છે અને તેમાં પણ એવું હોય છે કે 15 ક્વેશ્ચન હોય છે, તેમાંથી આપણે 11 ક્વેશ્ચન સાચા પડવા જોઈએ તો આપણે એક્ઝામ પાસ ગણાય છે, અથવા 11 કરતા વધારે સાચા નથી પડતા તો આપણે એક્ઝામ ફેલ ગણાય છે। તો તેમાં પણ આરટીઓ તરફથી એક નવો સુધારો કરવામાં આવ્યો છે, જે દરેક લાયસન્સ કઢાવવાનું છે તેના માટે ખાસ ફાયદારૂપ થશે। જેમાં કે 15 ક્વેશ્ચન છે તેમાંથી હવે 9 ક્વેશ્ચન તમારા સાચા પડશે તો પણ તમે એક્ઝામ પાસ ગણાશો અને તમે એક્ઝામ પાસ થઈ જાવશો તો તમને ત્યાંથી જ તે લર્નિંગ લાયસન્સ આપી દેવામાં આવે છે। પણ હાલ પાછો એમાં પણ એક સુધારો છે, તમે ઓનલાઈન ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ છે તમારા મોબાઈલમાં અથવા તમારા કોમ્પ્યુટરમાં ઘરે બેઠા ડાઉનલોડ કરી શકો છો। ત્યાર પછી આપણે દર્શક મિત્રો વાત કરીએ તો લર્નિંગ લાયસન્સ જે એક્ઝામ છે તે ઘરે બેઠા ઓનલાઈન આપવાની વાત કરીએ તો દર્શક મિત્રો, સ્ક્રીનમાં તમે જોઈ શકો છો, વાહન ચાલકોએ લર્નિંગ લાયસન્સ માટે કોમ્પ્યુટરની ટેસ્ટ આપવા માટે હવે આઈટીઆઈ જવું પડશે નહીં। ગુજરાત વાહન વ્યવહાર કમિશનની કચેરી દ્વારા ગુજરાત રાજ્ય જે તેના દ્વારા એક ન્યૂઝની જાહેરાત કરવામાં આવી છે। વાહન વ્યવહાર વિભાગ એપ દ્વારા ઘરે બેઠા ટેસ્ટ લેવાશે। આયોજન માટે સમિતિની રચના પણ થઈ ગઈ છે અને ડિસેમ્બરમાંથી જે સ્કીમ છે તે લાગુ કરવાની તૈયારીઓ છે। તો ડિસેમ્બર મહિનો આવે છે ત્યાર પછી તમે ઓનલાઈન તમારા ઘરે બેઠા જે વાહન વ્યવહારની એપ છે એના થ્રુ તમે ઓનલાઈન ટેસ્ટ આપી શકશો। તો આ એક તમારા માટે નવા ન્યૂઝ હતા, એટલે કે હવે આઈટીઆઈ આપણે જવાનું રહેશે નહીં, ઘરે બેઠા જ આપણે ઓનલાઈન ડ્રાઇવિંગ લર્નિંગ લાયસન્સની ટેસ્ટ જે તે આપી શકવાના છીએ। તો દર્શક મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જણાવજો અને તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને જણાવજો। ચોક્કસ અમે તમારા પ્રશ્નોનો રિપ્લાય આપશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।